ડોહા હા હું કહેતી હતી હવે શી ખબર તું શું કહેતી હતી હવે તો ખબર પડે કા એમના કોઈ ફોન ધંધો નહીં તે જતાઈએ કોમાં પિયર ના ભાઈ ના સોય જવાનો ટાઈમ બિલકુલ નહીં આ ગરમી છે પડે છે હા 3 મહિના પછી પાતર ભાઈનો લગન છે જ કા એટલે જવું ને 2 દાડા મળી રહીશું જલસા કરીશું મારા પિયર નું નામ લીધું ને એક જણો કૂતરું કાઢવા આવતું હોય એમ પાછળના પાછળ અલી પણ તારો ભાગ ગરમી છે એટલી પર તારે શું જવાના આવો છે 3 મહિના પછી તારા ભાઈનો લગન છે નહીં જવાનું મારા પિયરમાં કોઈ રાક્ષસો રહે છે તમને ખાઈ જવાના છે એની વાત નહીં કરતો હું પણ તમે અત્યારે જવાનું પાછા ફરી પાછું 2 મહિના તો એમાં પાછું જવાનું પાછું તો એના યાદ દો જ્યાં એના આગળથી ઘેર પડી દો 3 મહિના પછી જવું અને મોજ કરજો નાચજો પૂજજો વરઘોડામાં તમે તાને ખાજો જલસા કરજો તાર બેન પડીઓની મરી જો ત્યાં ખાસો ટાઈમ છે પિયર જેમ તો ઓટો મારતા આવ્યો હતો અલી મને મારા હારોની યાદ આવે હારા ભાઈ અમે ના આવે અમારા હાહુ છે હારો છે તારા માં તો બરોબર છે તારા માં તારા બાપો અમારા હાહુ હારો યાદ ના આવતી અને રાવતાજી આવો કોમ બાલીમ બેઠા કો કોમ તો મારા ભાઈ હું પાઈ કે કોમ કા તો ઘણો છે હા મેરા થોડું કોમ હતું હા હા તે પાવડે થોડું ફરફું કરવાનું હતું પેલું ભૂંડોય ખાડા કર્યા હતા કે પેલા એમાં શીકુડી એ કરી આવ્યો. બે જણ બેઠો હતો ત્યાં ના ના બરાબર અને હું કહેતો તો કાલ જમવા બાંધ છે કે શું કર પેલા પૈસા ભાઈ ની કાલ જમણવારું છે ને પોમદાર જોન જાય છે પૈસું તું પૈણી નહીં ગયો ઈવન છોકરા ને છોકરો પહેને છે ને પૈસા ભાઈ ચાલો પમદાર જોન જાય પોમદાર જોન જાય છે ભાભી એટલે કાલ જમણવાળો હોય કે કાલ જમણવાળો છે એમ તો મને કીધું નહીં મન તો કોઈ તમે કીધું અમન તો ના હોય ભાભી છે કીધા વગર ના રે કંકુત્રી આવી નહીં એવું અમન તમે કીધું તને ખાય પડી જમવા આવજી તમે કે અમારે તો તમારે કીધું થોડું જમવા આવવાનું હોય એટલે અમારે તો કંકુત્રી હતી ને હાવ કુટુંબે નૂતરું મેલ્યું છે યાદ નહીં આવ્યો આપણે યાદ નહીં આવ્યો એમને ના ના આપણે તો આપણા છોકરાના લગ્ન વખત હ કુટુંબ કીધું તું એમનું તો ના ના હ કુટુંબી આવ્યા હતા નડોશીઓ પડોશીઓને લઈને આવ્યા હતા એમને શીખો કોઈક મહેમાન આવ્યા તો એમને લઈને આવ્યા હતા આપણે કોઈ ભૂલ્યો નહીં એમાં એટલે ભાભી ઓમાં શું છે એ કોમમાં શું છે ભૂલી જા કહેવાનું કોઈ ભૂલે નહીં આ તો ના બોલાવાનો ના ભાઈ આપણે નહીં જવું બસ આપણે જવું નહીં આપણે કીધું તારું કોરું જઈને હું કરવાનું રાવતાજી કયો ના એ તો વાત સાચી છે પણ હું તમે કીધું ના કીધું એ તો પછી હારું મારે તો કીધા વગર કોઈ જગ્યાએ વાઘો પગ મેલ જ નહીં ના એ તો વાત સાચી જો આ કી અઠવાડિયે હેડ્યો આવ્યું આવું થાય પછી નતા બોલાય જોડ્યા અમારે એવા કહેવા નહીં આવ્યો કંકુતી મેળવા નહીં આવ્યો અમે તો ભલે ટેબા પર રહેતા હોય કે કોઈનું ઘર આજુબાજુ નહીં પણ યાદ આવીએ કે આવીએ ના એ તો વાત સાચી છે બાબુજી તો પછી હિમહામાં પગલા થોડી જવાનું હોય કોઈને ઘેર જવું નહીં હા તને બેહો હું જાઉં આવો ભાઈ કેમ ચાવેલું તે ના ના મારે હું મોર થાય એવું છે એ બાબુજી હો એ બાબુજી પીલી પીવાજી સોય જવું નહીં આપણે જોઈ લે આપણે કોઈ ખાવાનો પૂછ્યો નહીં હવે તો હું કાલ મસ્ત માતર બનાવી દે અરે બધું રોટલો બનાવી દેજે કા પેલા જેવું રોજ બનાવું છે એવું પાળા હોય થી કોઈ ખાવા દઉં નહીં આપણે કોઈ મોહંતર ભાડ્યા નહીં કનો છોકરો થાલી તમે નહીં ઓળખતા કાવચારીઓ મત બોલ્યા કરે આજે બત્તેક જેવા પગ થઈ ગયા રખડી રખડી હારા બેસકી ઘેર કમ રહી ઢીબી ઉલાડી મેલ્યો આપણો તો મંડપ બોધ્યો યોર પા શીખ ને સ શીખ ને હું બોલું તારા આ જોર શિક્ષક ત્યાંથી કંટાળ્યા હતા માની છોકરા ભૂલા લેવા એકદમ ભૂલાઈ જાય ગેસ નો તો એટલે તો મોઢા દેવા કાઢે બોલ લેતું પણ હું કોમ બોલ બોલ કરો છોકરા કોઈ થતો નહીં એ વખતે તારા ભાઈએ કોઈ આમંત્રણ નહીં આલ્યું ખાવાનું એ કીધું નહીં અને કાલ કલો જતો રહો ભંભોલાની દુકાનમાં ઓવા થા હેન ખાઈ લે ઓડી જા ઈ નહીં જવાનું બેટા આપણે ખાવા નહીં જવાનું ના આપણે કંકોત્રી નહીં મેલી કોઈ જવું નહીં ઓ અંજો ના ઉનારામ ચોક નોકરી રાખો વાયરો નાખે દે મોઢાથી ફૂંકડા ઉડાડો જે હવા ઉડાડો તમે થૂક ઉડાડો ગંધાતા જ છે બે બાપનો બેટો બે મારા જોડો બાપ એવો છે મારા ખુદ તમારી જ વાત થાય છે હા લઈ લે લે રક રક ના કર બસ પેલા હાર્દિક ક્યાં ગાંઠિયા અંગત ફરવું છે અને હાર્દિક ધમકી આલવી છે કે પટાઈ ગયો તમે જો એડે
હા તમે તો હેડે. શું હેડે નહીં બૂટ પહેર્યા છે ઉભા જા ઊંઘવા માટે કોઈ બૂટ પહેરા લે હેડ લખાઈ લેજે માં ખાણ હું બાય હતી પણ કોળો હેડ પેલો કેરીઓ નો થોડો આલે તે હવા ફૂંકા વધારો ડોશી તારા રમીલા બાપીન શું વધારે બોલવાનું આવો એ આડું અવરું બોલતા તો ઈયોને ખબર પડે અને નહીં આવે તો કોઈ ના મારશે એ છોકરાને વિવાહ નહીં આપેલા અટકે અલી પણ આપણો વિષય લઈને બેઠો છીએ તો આપણે માપે બોલવાનું હોય ઉતાવળા કરુજી ના બોલવાનું હોય તું એક તો એ તો પૈણી જાય મારો છોકરો પૈણી જા મારો લગન છોકરો નહીં પેલું કરો પૈસા ભાઈ હા દાવતાજી કાલ સવારે પાછા કેવા આવો છો ખટકા બંધ 8 વાગે ટચ થઈ જજો ઘેર અને રાતી પાછા મોહનતાર પાડવાનો છે એટલે રાતી આવી જજો એવું ઓવો ના ના આવી જાઉં કારણ કે મારા પાસે બીજું કોઈ નહીં યાર મારે તમે હોય તો યાર આખું પાછું બધું હેડી જાક મારે કેટલું લઈને ફરવાનું ઓભળો કે પૈસા ભાઈ હા હું તો આવી ગયો પણ હું કહેતો હતો હા બોલો તમારે અને વાઘુજીને કોઈ આમ લડાઈ બાબત કોઈ થયું છે ના અમાર તો એવું ના અમારે અમે તો કદી લડીએ જ નહીં તાન તો હારા હારી છે અમાર તો હારા હારી એવું છે તાની ઈવન છે કંકુતરી મેલી નહીં બોલાયા નહીં ઈવન બીજી તું નહીં કીધું ના ડોહા માર તો તમે કીધું હોય ને પણ અલ્યા તારી લ્યો તું કીધું જ નહીં ના માર તો મગજમાં જ પણ નીકળી ગયું જો મારા મનમાં કે તમે કીધું હશે એટલે પછી મેં નહીં કીધું હોય લ્યા તાર મારા મને તાન તું જઈને કિયાએ હું વળી તારા વિશ્વાસે બેહી રહ્યો આ તો હું ઇથે નીકળ્યો તો કે એલી વાત કરી કે કાલ જમવા આવવાનું છે કે પૈસા ભાઈ નહીં ઓવા યારું રાવતાજી અમારે કીધું નહીં કંકુતરી અમારે નહીં આવી વાત સાચી પણ સારું મારે યાર રાવતાજી જેવું મારા મને ડોશી જઈને કી આવી છે બરોબર ના, એ તો વાત અને સાચી. ડોશી મારા વિશ્વાસે બેરી કી ડોહો જઈને કી આવી છે ઈમોની મોલો તારે એ કોમ કરજો તો ઘેર હું કઈ ના આવું હું જઉં હું કઈ ના આવું યાર હા પૈસા જોડો હું આ તો જોઉં. યાર કેવું પડે ને કે યાર ઓહ. લોચા પડો વાઘુજી એ વાઘુજી તો એ તા બાપુ પછી આવો હા તા બાપુ તો અહીંયા તો બાપુ ગમો જાય ગમમાં જ્યાં વાહ તો તમ ગમો તાર માં મામા આપો તો પેલા રે હોમવાળી તો પેલા લાખો બેન હાર ઉન બાબે ઓ બાબી ઓહ, આવો નવરા પડ્યા ખરા એમ તમે તો પોણી આલું ના પાણી નહીં પીવું રાહ દે હવે તમારે જેટલો મહેણો મારો એટલો મારો આમાં ભૂલ થઈ ગઈ એમાં શું કરું કયો ભૂલ તો કોઈ ના કહેવાય હની ભૂલો થાય આવી અમારાથી કોઈ ભૂલ નથી થઈ હવે ભાભી આમાં જો મારા મનમાં કે જયલાન મમ્મી કે હે અને જયલાન મમ્મી મને કે જયલાન પપ્પા કે ઈમો બે બેવણ વિહરાઈ ગયું હવે તેલ ઢોળાઈ ગયું તો ભેગું થવાનું નહીં આમાં શું જવા કરું દે. કયો અમે યા જે થઈ ગયું અને તમે તારા હમણાં હોજે આવી જાઓ ના હું નહીં આવી શકું ભાભી આમાં તમને ખબર તો છે કે હું કદી ભૂલું તમારું ઘર કદી ટાળું તમે જ વિચાર કરો તમારું ઘર કદી હું ટાળું એ તો હવે તમારું મન જોણો કચમ એમ ટાળી નહીં આટલા વર્ષથી આપણે કેટલા વર્ષથી પાડોશી છીએ કદી હોભળી તમને એવું લાગ્યું કે હું તમારું ઘર ટાળું જોણી જોઈને હા એ વાત તો સાચી પણ હવે મોટો અવસર હોય નિમત તમે અમને ભૂલી જાઓ એટલે તો અમે કોઈ હાવ કાઢી નાખ્યા જેવત નહીં કર ભાભી વાત સાચી મારે એક ના એક છોકરો પરણાવું છું અને હું તમને ના કહું ને તો આમ ઉપરથી મને આમ જમતમ થઈ જાય કયો પણ આમાં જે ભૂલ થઈ ગઈ એમાં ભૂલ તો માણસથી થાય કોઈ ભૂલો ના કહેવાય ના ના આ વળી ભૂલોની વાતો કરો છો તમે અને હું તો એક સમય આવીએ જાઉં ખાવા પણ ડોમરાન બાપાની જ તમને ખબર છે ને એ તો આજે ના મોનો કાલે ના મોનો એ ચો જે વાગુ ભાઈ ચોજે મને કહેજો ખાલી ચોજે લ્યો હું મનાવું લ્યો ચોજે રે કયો. બેલામ ફરતા હશે ચો એટલે સણ આવશે મને કહેજો મને નહીં ખબર એ તો હવે એ નહીં આવે તમે ખોટા મનાવશો તો પણ એમ નહીં એ કેટલા વાગે આવશે મને કે હું આવું ગમક કંકુત્રીઓ વેચાઈ જી ના ના કોઈને બાજી નહીં રહેશે ને તમે અમારું ઘર જ ભૂલી ગયા પણ આમાં તમને કીધું જ ખરું આમાં બેવાને અમારું એકબીજાને વિશ્વાસે રહી ગયું બધું એ તો નજીકનો માણસ યા. તો પેલા યાદ કરે. મારે યાર આટલો અવસર છે ને આ હાચવી લે ભાભી બે હાથ જોડું તમારે હું તો આવી જાય લ્યો આ શું છોકરાને પ્રસંગ મારે તમે ના આવો ને તમારું ઘર ના આવો ને તો મારા આખી જિંદગી આમાં મેનું રહી જાય ડોમરાન બાપા નહીં આવે નિમ્રત હું સમજાઈએ ના પણ હું સમજાવું ઈવન હું સમજાવું બસ તમે ખાલી મને ટેકો આલો હું સમજાવું ઈવન વાઘુજી આવું ને એટલે હું સમજાવું કેટલા વાગે આવું મને કહો આવશે હમણાં ચા પાણી કરવા દે હાથી હું આવું હેડો હું એટલી કરા જઈ ગયા જઈને આવું હું સમજાવું યાર તમે ખાલી મારું મન રાખો આવું બેહો કહેજો. ચા બા મેલું ના ચા ચા નહીં પીવું ચા ને હું મારે થોડું કોન્સર્ટ પટાઈ ના યાર કેજો યાર એટલી ભરવામાં કરજો હા રે મારે તમે ના આવો તો મારા છોકરાને અવસર ઉભો રહે એમાં આવો. કહો જો સત્યાલા કેવું ભારે અવસર ભારે તાશે વાત કરે છે
ડોશી પાણી લાવજે. જઈને આયા તમે વાઘુબાન ઘેર? હું જઈને આવ્યો પણ વાઘુભાઈ તો ઘેર નતા. ઈવન ડોશીને કીધું. કે કઈ ના આયા કહું તો ઓ કઈ ના આવ્યો ડોશીને કીધું. તે બધાને કીધું છે કડવા. બધાને કઈ ના આવ્યો પણ આ મંડપ વાળો શેમ આવ્યો નહીં 2 વાગે કહેતો હતો ને આવવાનું. પણ હજુ તો કઈ આવ્યો નહીં. હું તાર હતી ને બેહી પણ બાબુલાલ આવ. આવ બેહો. બે તમારે મંડપ ભરીને આવ્યો છે ટેમ્પો એ ચાર રસ્તા લાંબુ ને એને ખબર નહીં ઉભો રહ્યો છે. ત્યાં પાછું એ મંડપ વાળાને બાપલાને ખબર નહીં હોય કે સોથાને લઈને જવું. પણ મારે હું બાબુલાલ પેલું વાઘુજીને થોડું કોમ હતું કે ઈવન ઘેર ગયો તો પણ એ હાજર નતા એટલે પછી અરે રે વાઘુજી ઘેર યાર. હા એ આ મને હોમા મર્યા. હાલ તો ઘેર જઈને આવ્યો. ઘેર તો નતા. અરે મને હોમા મર્યા પેલા દિયાવીને પેલા ભેગો થઈ જાવ તમે. એ હોપડો બાબુલાલ મારા વાઘુજીને થોડું કોમ હતી. તમે પેલા મંડપ વાળા કોમ થઈને પેલા કરશનજી નેડિયમ થઈ અને મારા ઘેર લેવડાવો. એટલે મારા કોમ છે પણ યાર. મારા હોપડો કે મારા વાઘુજીને થોડું કોમ છે. એ ડોશી વાઘ જઈએ ફટાફટ જઈને આવીએ. તમે જજો. અરે મારા કોમ છે યાર. પણ તમે જોકા આટલું કોમ કરો ખાલી એને કહી દો કે પેલા નેડિયા થઈને આમ થઈને આવતું રહે. હા હેડો કહી ખાલી એટલું કહી દો. હા કહી દો. લેજી પેલા ઘેર આયા તે કહેતા હું નકો પાછું તે તમે કઈ નતા આયા? કને પણ બાગુજી છો ઘેર હતા હાલ આયા એટલે જ ને. ડોશી એ ડોશી ડોશી એ તાર માછો દે લ્યા. ડોશી આવ. એ ડોશી આવ. સામે હેડ. એ આઈ. નો ઈ ડીબી પટાવાના. ભાઈ હું કાયા તો વાઘુભાઈ આવ બતાવો છીએ. હું કાયા તો મામા છો આબુ નહીં ભાઈ. એ વિવાહ કરો એ મંડપ ઉપર અદરાક બુદારો. હેડો ને કલવાન કરો એથી ઘરની બહાર. આયો કા ટેબો સડ્યા. ને કલવાન કરો પૈસાજી હેડો. તમારે જરૂર નહીં હોય કણ. વાઘુભાઈ એમાં અમામાં રવા જાઓ. તમારે એકલા છોકરો નહીં પહેણાવતા. મારે હવે પહેણાવવાનો છે. વાત સાચી પણ અમારે નહીં પેલો એ મારે યાર વાઘુભાઈ અમાર ભૂલ થઈ જઈ. અમાર મનમાં એમ કાઢવું હાલશી ને ડોહાન મનમાં એમ કાઢવું ઈ હાલશી એટલે પછી શું કરીએ હવે? એ તો યાદ હોવું જો છોકરો પહેણાવો છો કંકુતરું આલવું પડે નૂતરું આલવું પડે બધું આલવું પડે. અવસર નહીં બેઠા એટલે કોઈને ભૂલી ના જવાનું હોય. પણ આ મગજમાં વાત નીકળી જાય તમારી તો અમાર. પણ મારા મને ડોશી કે અને ડોશીને મને ડો કે ઈ મોનીમાં બધું રહી ગયું. તામેલી એક રકવી મારા માટે આ જાવ. ભૂઈ ભાભી હા આવ પાછા ભાઈ આવ ભાભી. લુચા સમજાવ ભાભી સમજાવ. હું તો હું સમજાવું એમને ના સમજાય કે બાપા એમને તો ઉપરથી ભગવાન આઈને સમજાવ તોય ના સમજાય કે અમે જે થઈ ગયું યાર શિક્ષણથી હેડો બે ચા મેં દીધા કાને તમને કહું એ ડોશી પૂછી લે ભાઈ. મારે તો એક પણ ના થઈ ને એટલે ના આપણે હા ના થાય. માં તો લોકોના વાદે લોકોના હમાસરથી વાતો મળે છે. તમારે કે વિવાહ આદર્યા છે મને ખબર નહીં પડી. આટલો મોટો અમે અવસર લઈને બેઠા છીએ એટલે મગજમાં ઈ નીકળી ગયું શેનો હોય. મોટો અવસર લઈને બેઠો દડિયામાં તડશે દડિયા મૂળિયામાં હેડા ભાઈ જહાજમાં તડે તમારો અવસર મોટો હે વાઘુભાઈ એમાં તમારો છોકરો જહાજમાં બિસ્કિટ પેકેટ ખોલાનો હે આ તાજી પણ અમે ભૂલ થઈ જઈને અમે શું કર્યું કે હની ભૂલ થાય હે 70 છોકરા પહેણાવો છો શું શું છે આ કઈ જવું નહીં ભાભી બીજે પણ હવે વાઘુબા સમજી જાઓ કે હવે કશું સમજવું નહીં હોય. એક વાર ના થઈ જાય વાત પૂરી થઈ જાય કરે વિહોમ અવાય નહીં અવાય 70 ફર જે ભૂલ થઈ જાય એ થઈ જાય હવે. કબાડ ડોશી એ પડી મેલજો આપણે છોકરો પહેણાવો જ નહીં મેલો છે લેડો નહીં છોકરો જ નહીં પહેણાવો બે ફૂટનો ચા બનાવ્યો. પેલા મંડપ વાળા ના પાડે કે ભાઈ તું ઘેર જતો રહે ને પેલો પેલા હગવાળાને ફોન કરી દે કે ભાઈ આવતો નહીં જમારે છોકરાને કેન્સર રાખ્યું નહીં પહેણાવ વાત કહું આવ સર તમારું કા બંધ રાખવું છે એટલે તને યાર કહીને હું કહું યાર કે કઈ હેડો યાર ભૂલ થઈ ગઈ તમે યાર મોનતા નહીં કયું કરું હવે આવડો મોટો યાર મારે એક ના એક છોકરો છે આખું ગોમ આવે તમે ના આવો તો ગોમ કાલ ઉઠીને વાતો શું કરે કે રોજ જો ભાઈ બનો રોજ ભેગા હંગાથી ફરતા હતા ને કે એનો ભાઈ જ ના આવ્યો લ્યો એવડો મોટો છે ઉભો બચારી ઉતારે છે તમે યાર કહું તો શું યાર આવશું હેડો હા એમ મોનો. આવશું તો એમ કે વાત કરો કે યાર અવસર કા બગાડો તારે પણ બગાડો કે તમે ના આવો ત્યાં માર તો અવસર ઉભો રહે આવશું વસ્તી વાતો ના કરો ગોમમાં થઈ ગયું બધું પતી ગયું.
તો શુચોથી તમે આવો યા પેલા પેલો મંડપ વાળો આવ્યો તે હું બધું કરાવો આવશો. તમે આવો જલ્દી આવો હેડો, હો આવો, એક કોમકાજ હોય, મહેમાન ગતિને કહેજો, હો, મોકલજો હોય તમ તમારે. ગામડાને મોકલજો હો તમે હાડીઓ બોલાવી છે ઓ બધો આવું હો બધાને બોલાયા છું. તકોજી ખરા કા તકોજી અમારા ભગવાન જવાનું કીધું ખાવા તોમરા હા એ હાલ બધા હેડ હાવી ઓમ જવાન છે લુગો લઈ આનજો આ લઈ આલે તો લઈ આલે મારે તો તું નવું લાવવું પડશે હા ચાલો હો દોડ છે બૂટ લઈ આજી હવે બધું હા જી હેડ મારી માને છોકરા વધ હું કની મજા કરું છું એ તો હેડી જાય બધું પણ ભાઈ હું છે ભાઈ અવસર પ્રસંગ કોકની આદર્યો હોય કોઈ જાતર હોય કોઈ રમેણ હોય કોઈની બાબડી હોય આ બધું ભેગું થઈને કોઈનો લગ્ન પ્રસંગ હોય બરાબર છે લગ્ન પ્રસંગમાં કોકનાથી કોક ચૂક ભૂલ ચૂક થઈ જાય ભાઈ સંસાર મોટો તો ગામના સંબંધી વધારે હોય કંકુત્રી હાલવાનું નૂતરું હાલવાનું કોઈ ભૂલી જાય તો ખોટું લગાડતા નહીં ભૂલ ચૂક થાય બાપરા એના એકલાના માથા પર બધું હોય ભૂલ ચૂક થાય તો મોની લેવું મારા પઠેમ થોડું રકઝક કરવી પણ પછી મોની લેવાનું પણ ઝઘડો કરવા જવાય કે નહીં મોટું સણી બેહાય નહીં તમે તારા અવસર પ્રસંગ આવ્યો લગ્ન પ્રસંગ આવ્યો છે લગ્નમાં જજો મોજ કરજો ડીજેમાં પૈસા વધારે ઉડાડજો વધારે હોય તો અને વિડીયો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને કોઈ પ્રોગ્રામ હોય ને લગ્નમાં તો મને કોન્ટેક્ટ કરજો અને લગ્ન પ્રસંગનો કોઈ પ્રોગ્રામ હોય તો સસ્તી ભાવમાં કરી આવીશું અને પૈસા ઉડાડજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો